હેલો એવરીવન, જય આદિવાસી, જય જહાર દોસ્તો. તો દોસ્તો, આજે હું આપને લઈને જઈ રહ્યો છું દેવઘાટ વોટરફોલ, જે આવેલું છે ઉમરપાડો તાલુકા અને સુરત જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં. તો દોસ્તો, વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો દોસ્તો, ચાલો મારી જોડે દેવઘાટ વોટરફોલ. તો દોસ્તો, દેવઘાટ વોટરફોલ જવા માટે સુરતથી લગભગ 115 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો દોસ્તો, દેવઘાટ જતા રસ્તા પર હનુમાનજીનું મંદિર પણ આવે છે, જે આ વિડીયોમાં જોઈ શકો છો. અને જંગલમાંથી ઘેરાયેલો આ રસ્તો થોડો ડિફિકલ્ટ છે દોસ્તો, જેથી ધીરે થઈને ચાલવું. તો દોસ્તો, દેવઘાટ વોટરફોલ જોવા જતા રસ્તામાં નાના મોટા ઝરણા પણ આવે છે, જે આપ જોઈ શકો છો દોસ્તો. અને એનું લોકેશન એકદમ બહુ સુંદર છે દોસ્તો. તો આપ એકવાર જશો તો વારે ઘડી જવાનું મન થશે. જે આ વિડીયોમાં બન્યા રહેજો. દેવઘાટ હજુ થોડું આગળ છે દોસ્તો, તો વિડીયો પૂરો જજો, વિડીયો સ્કીપ ના કરતા. દેવઘાટ વોટરફોલનો બોર્ડ દેખાય છે, જ્યાંથી લગભગ 1 કિલોમીટર હજુ આગળ જવાનું છે દોસ્તો. તો આ વિડીયોમાં બન્યા રહેજો અને જોઈ શકો છો દોસ્તો, એનું લોકેશન ખૂબ જ સુંદર દેખાઈ આવે છે. ચોમાસા દરમિયાન આવો છો તો આ લીલી પ્રકૃતિનો નજારો આપણને જોવા મળશે, એ આપ જોઈ શકો છો. અને દોસ્તો, દેવઘાટ વોટરફોલ જતા સૌથી પહેલા દેવઘાટ ઇકો ટુરિઝમ આવશે, જે આ વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. આ જગ્યાએ એક ઇકો ટુરિઝમ પણ બનાવવામાં આવેલું છે. ત્યાં આપ રોકાણ પણ કરી શકો છો અને અંદર ફરી પણ શકો છો. આ જગ્યાએ ઇકો ટુરિઝમ બનાવવામાં આવેલું જ છે. તો દોસ્તો, આપણે જઈશું વોટરફોલ તરફ, તો આ વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે પહોંચી ગયા દેવઘાટ વોટરફોલ પાસે, જે આ વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. આ જગ્યાએ આપણે ગાડી પાર્ક કરવાની હોય છે, જે આ વિડીયોમાં જોઈ શકો છો. ખુલ્લી જગ્યા છે ત્યાં, અને અહીંયા ગાડી પાર્ક કરવાના કોઈ પણ ચાર્જીસ આપવાના થતા નથી, જોઈ શકો છો દોસ્તો. અને અહીંયા ચા નાસ્તાની દુકાનો પણ જોવા મળશે, ત્યાંથી આપ ચા નાસ્તો અને પાણીની બોટલ અને અન્ય વસ્તુઓ લઈ શકો છો દોસ્તો. આ વોટરફોલ તરફ જશો તો અહીંયા પાણી અને ચા નાસ્તો લઈ શકો છો. જ્યાં વોટરફોલ પાસે આપણે કોઈ પણ જાતની દુકાન જોવા મળશે નહીં, જોઈ શકો છો દોસ્તો. અહીંયા હાથીનું એક સ્ટેચ્યુ પણ બનાવવામાં આવેલું છે. તો દોસ્તો, દેવઘાટ વોટરફોલ શનિ અને રવિવારે ખૂબ જ પબ્લિક જોવા મળે છે. અને દોસ્તો, હવે જશું આપણે વોટરફોલ તરફ, તો આ વિડીયોમાં બન્યા રહેજો. જે આ પગથિયા જોઈ શકો છો દોસ્તો, ત્યાંથી આપણે જશું વોટરફોલ તરફ. તો દોસ્તો, વિડીયો ગમે તો આપના દોસ્તોને પણ વિડીયો શેર કરી દેજો. તો ચાલો દોસ્તો, જઈએ વોટરફોલ તરફ.
दोस्तों देवघाट वॉटरफॉल तरफ जता देवघाटवाળા દાદાનું મંદિર આવે છે, જ્યાં આપ દર્શન કરી શકો છો। જે વિડીયોમાં જોઈ શકો દોસ્તો, આ છે દેવઘાટવાળા દાદાનું મંદિર અને ત્યાર પછી નીચે વોટરફોલ તરફ જશું। तो दोस्तों જોઈ શકો છો આપ, હવે આપણે આવી પહોંચ્યા વોટરફોલ પાસે, જે આ વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો। તો દોસ્તો આ જગ્યાએ ગાઈડલાઈન પણ મૂકવામાં આવેલ છે, જે આ વિડીયોમાં જોઈ શકો છો, કેમ કે અહીંયા પાણી ખૂબ જ ઊંડું હોય છે, જેથી પાણીમાં નહાવાની સખત મનાય છે, જે આપ ગાઈડલાઈન લખેલી જોઈ શકો છો। દોસ્તો અહીંયા એક ઝૂલતું પુલ પણ બનાવવામાં આવ્યું હતું, જે હાલ ખૂબ જ વરસાદના કારણે તૂટી ચૂક્યું છે। જોઈ શકો છો દોસ્તો, લોખંડનું ઝૂલતું પુલ બનાવવામાં આવ્યું હતું, પણ ખૂબ જ પૂર આવ્યું હોય નદીમાં, જેથી પુલ તૂટી ગયું છે। અને દોસ્તો આપ આવો છો તો આ જગ્યાએ નાહવાની તો પાણીમાં ઉતરવાની સખત મનાય છે, અને આપ સેલ્ફી પણ દૂરથી લઈ શકો છો, જે ધોધ પાસે જવાની મનાય છે। દોસ્તો આ છે પહેલું ઘાટ, અને બીજું એક ઉપરની સાઈડમાં આવેલું છે। અહીંયા કુલ 2 ઘાટ આવેલા છે, અને હવે જશું દોસ્તો બીજા ઘાટ તરફ, જે આ વિડીયોમાં બન્યા રહેજો। દોસ્તો જોઈ શકો છો આ બીજું ઘાટ છે, આપ જોઈ શકો છો। તો દોસ્તો આ જગ્યાએ પણ ચેતવણી ગાઈડલાઈન મૂકવામાં આવેલી છે, જે આપ જોઈ શકો છો અને પોઝ કરીને વિડીયો વાંચી શકો છો દોસ્તો। તો આ ગાઈડલાઈન અનુસરીને આ જગ્યાએ આપે આવી અને મોજ માણવાની હોય છે દોસ્તો, જે પાણીમાં ઉતરવાની તો સખત મનાય છે। આપ અજાણ્યા હો તો પાણીમાં ના ઉતરશો। દોસ્તો આ છે બીજું ઘાટ, જે આપ વિડીયોમાં જોઈ શકો છો। તો દોસ્તો જોઈ શકો છો આ વોટરફોલ, જે બીજા નંબરનું વોટરફોલ છે, અને પહેલું જે નીચે હતું જે પહેલા નંબરનું। તો દોસ્તો આ જે દેખાય છે એવું ઘાટ નથી, ખૂબ જ ઊંડું હોય છે અહીંયા, જોઈ શકો છો, જે નજીક જવાની પણ સખત મનાઈ છે દોસ્તો। આપ દૂરથી જ આ વોટરફોલ જોઈ શકો છો।